મિત્રો, આજે અષાઢ મહિનાની અમાસ છે. આજથી દશામાનું 10 દિવસનું વ્રત શરૂ થાય છે. અષાઢ વદ અમાસને દિવાસો પણ કહે છે. અષાઢ વદ અમાસથી દશામાનું વ્રત શરૂ કરવું, 10 દિવસે આ વ્રત પૂરું કરવું, દશામાના નામનો દીપ પ્રગટાવવો અને દશામાની કથા સાંભળવી, ઉપવાસ કરવો અને જો ઉપવાસ ન થાય તો એકટાણું કરવું. આજના વિડીયોમાં આપણે દશામાની કથા સાંભળવાના છીએ. આ કથા સાંભળ્યા વિના વ્રત અધૂરું માનવામાં આવે છે, તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. એક ગામ હતું. એ ગામમાં નદી કિનારે રાજાનો એક મહેલ હતો. એ મહેલમાં રાણી રોજ ઝરૂખામાં બેસતી અને કુદરતી સૌંદર્ય જોતી. એવામાં એક દિવસ અષાઢ માસનો વદ અમાસનો દિવસ આવ્યો, એટલે કે એ દિવસે દિવાસો હતો. ગામની સ્ત્રીઓ દશામાનું વ્રત હોવાથી નહાવા માટે આવી હતી. સ્ત્રીઓને જોઈ રાણી તેમની પાસે ગઈ અને એક સ્ત્રીને કહ્યું, "બહેન, મારે દશામાનું વ્રત કરવું છે." પેલી સ્ત્રીએ આખી વિધિ સમજાવતા કહ્યું, "અષાઢ વદ અમાસ એટલે દિવાસો. આ દિવસે કથા કહેવી તથા સાંભળવી. પવિત્ર જગાએ દશામાનું નામ લઈ કળશ સ્થાપવો. પછી 10 શેરનો દોરો લઈ તેને 10 ગાંઠ વાળવી. તેને કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધવી. કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવી. વ્રત કરનારે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા પડે. એકટાણું કરો તોય ચાલે. આ વ્રત 5 વર્ષ સુધી કરવું અને તે શ્રદ્ધા મુજબ કરતા ફળ પ્રાપ્તિ થાય છે." એ પછી રાણીએ મહેલમાં જઈ રાજાને બધી વાત કરી. આથી રાજાએ પૂછ્યું, "વ્રતથી ફાયદા શું?" તો જવાબમાં રાણીએ કહ્યું કે વ્રત કરવાથી મન પવિત્ર તથા તન નિરોગી રહે છે, દુખિયાને ધન મળે છે તથા વાંઝ્યાને પુત્રનું ફળ મળે છે. એટલે રાજાએ કહ્યું, "આપણી પાસે વિપુલ ધન છે, તારે શું ખોટ છે તે વ્રત કરવું છે?" રાજાના આવા ગર્વીલા વચનોથી રાણી વ્યથિત બની. તેણે ભૂખી રહી દશામાની ભક્તિ કરી. આ બાજુ રાજાએ દશામાની અવગણના કરી, એટલે દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થયું. દુશ્મન રાજાએ વળી ચઢાઈ કરી. આથી પહેરેલા કપડે રાજા અને રાણી બંને ચાલી નીકળ્યા. તેઓ થોડે દૂર ગયા ત્યાં રાજબાગ આવતા તે વિશ્રાંતિ સારું બેઠા. ત્યાં તો બાગના લીલા ઝાડ ભળભળ સળગવા લાગ્યા. રાણીને સમજાયું કે આ તો માઠી દશાનું પરિણામ જ છે. રાજાને એમ જ લાગ્યું. પછી તેઓ આગળ ચાલ્યા તો રાણીની સખીનું ગામ આવ્યું. રાણીએ તેની પાસે ખાવા માંગ્યું. તેમના કુંવરો ભૂખ તથા તરસથી પીડાતા હતા, છતાં પેલી સખીએ તેમને હળદૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી બેય આગળ વધ્યા. આગળ જતાં વાવ આવી. એમાં બધા પાણી પીવા ઉતર્યા. વાવના પગથિયા લીસા હતા, આથી કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા. આ જોઈ રાજા રાણી રડવા લાગ્યા. તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો. હૈયાફાટ કલ્પાંત કરતા કરતા તે આગળ વધ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ વિચાર્યું, મેં બહેનનું ખૂબ રાખ્યું છે. વાર તહેવારે ખૂબ કપડાં તથા દાગીના વગેરે આપેલ છે. આથી બહેન દુઃખમાં અમને આશ્રય આપશે. રાજાએ બહેનના ઘેર પોતાના આગમનના ખબર આપ્યા. ખબર સાંભળી રાજાની બહેને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોળિયું ઢાંકી તેની ઉપર ચંદનહાર મૂક્યો. પછી લુગડાના કટકાથી માટલીનું મોઢું બાંધી તે માટલી ગોવાળને આપી અને કહ્યું, "હે ગોવાળ, આ બધું મારા ભાઈને આપી કહેજો કે તેમને જ્યાં જવું હોય ત્યાં જાય." ગોવાળ રાજા પાસે ગયો અને તેમને માટલી આપી. રાજાની બહેને જે કહ્યું હતું તે જણાવ્યું.
રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેના વચનોથી તેને ભારે દુઃખ થયું. આથી રાણીએ રાજાને કહ્યું, નાથ, દુઃખમાં ભાઈ કોણ અને ભોજાઈ કોણ? જગતમાં સ્વાર્થ જ ભર્યો છે. પછી રાજા અને રાણી આગળ ચાલ્યા. થોડીવારમાં ગામનું પાદર આવ્યું. ત્યાં રાજાએ એક ઝાડ નીચે બેસી માટલી ખોલી. કોડિયામાં મૂકેલો ચંદનહાર વીંછી થઈ ગયો હતો. વીંછીને જોઈ રાણીએ કહ્યું, જોયું ને બહેનનું હેત? પછી રાજાએ માટલી હલાવી કોડિયાને વીંછી સાથે દૂર ફેંક્યું. તેમણે માટલીમાં જોયું તો સુખડીને સ્થાને માટીના ધેફા હતા. રાજાને એમ લાગ્યું કે ભાગ્ય રૂઠ્યું હોવાથી આમ બને છે. રાજાએ હિંમતથી કોડિયું વીંછી સમેત ઉપાડ્યું અને માટલી ઉપર ઢાંક્યું. માટલીનું મોઢું બાંધીને ઝાડની નીચે જમીનમાં દાટી દીધી. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા ત્યાં તરબૂચની વાડી આવી. રાણીએ તેના રખેવાળ પાસે તરબૂચ માંગ્યું. રખેવાળે 2 તરબૂચ આપ્યા અને કહ્યું, બહેન, સવારે તરબૂચ ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો. ત્યારબાદ વાડીના દરવાજા બહાર રખેવાળે 2 ખાટલા પાથર્યા. એકમાં રાણી અને બીજામાં રાજા સૂતો. રાજાએ જે 2 તરબૂચ હતા તે ખાટલામાં રાખેલા તે ત્યાંના રાજાના કુંવરોના મસ્તક બની ગયા અને આ રાજાને એ વાતની ખબર ન હતી. સવાર પડતા તે રાજ્યના સિપાઈઓ તરબૂચની વાડીએ આવી પહોંચ્યા. તેમણે રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોયા. તે જોઈ સિપાઈઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. આથી તેમણે રાજાને પકડી લીધો. સાથે જ રાણીને પણ બંદીવાન બનાવી પોતાના રાજા સમક્ષ રજૂ કર્યા. સિપાઈઓએ કહ્યું, મહારાજ, કુંવરોના હત્યારા આ લોકો જ છે. તે રાજાએ બંનેને કેદખાનામાં પૂર્યા. બંનેને જુદી જુદી કોટડીઓ આપી. સમય પસાર થવા લાગ્યો. રાણીને થતું, અષાઢ માસમાં વ્રત કરું તો કુટુંબ પરનું દુઃખ ઓછું થાય. મારા પતિએ દશામાની અવગણના કરતા કુટુંબ પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. પછી રાણીએ દિવાસાના આગળના દિવસે કેદખાનાના ઉપરીને દશામાનું વ્રત કરવા દેવા વિનંતી કરી. કેદખાનાના ઉપરીએ રાણીને મંજૂરી આપી અને જોઈતી સામગ્રી લાવવા વચન આપ્યું. બીજા દિવસે દિવાસો હતો. રાણીએ સ્નાનવિધિ પતાવી. પછી 10 શેરનો દોરો લીધો. તેને 10 ગાંઠો વાળી અને કંકુ લગાડ્યું. પછી માનું નામ લીધું અને કળશની સ્થાપના કરી. દોરાને કળશે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી અને ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આમ રાણીએ 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા. રાણીએ વ્રત પૂરું કર્યું. રાત્રે રાણીએ 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંધણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. એ જ રાતે ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું, તે જેમને કેદ કરેલ છે તે દૂરના રાજ્યના રાજા તથા રાણી છે. માટે તેમને છોડી દે. તમારા કુંવરો મોસાળમાં છે. કાલે સવારે અહીં તે આવી જશે. તમે જોયેલા મસ્તકો માત્ર માયાવી જ હતા. રાજાની આંખ ખુલી. સ્વપ્ન પૂરું થયું. થોડીવારમાં તો રાજાના કુંવરો આવી ગયા. એમને જોઈ રાજાના આનંદનો પાર ન રહ્યો. તેણે બંદીવાન રાજા રાણીને છોડાવ્યા અને તેમને જમાડીને રાજાએ માફી માગી અને કહ્યું, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે. અત્યારે જ તેઓ મહેલમાં આવ્યા છે. તમારી દુર્દશા કોઈ દેવીના કોપથી થઈ લાગે છે. આ સાંભળી પેલા રાજા રાણીને થયું કે હવે દશા પલટાઈ છે. આથી તેઓ પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા. રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું. તેમણે ત્યાં દાટેલી માટલી બહાર કાઢી અને તેમાં જોયું તો તેમાં સુખડી હતી. તે બંને જણાએ માટલીમાંથી સુખડી ખાધી.
પછી રાણી બોલી, નાથ, હવે દશા વળી છે, હવે સારું થશે. તેઓ ત્યાંથી આગળ નીકળ્યા. રસ્તામાં પેલી વાવ આવી. ત્યાંથી તેમને પોતાના બંને પુત્ર મળ્યા. તેમના પુત્ર સાથે એક ડોશી હતા. તે બીજું કોઈ નહીં પણ દશામાં હતા, જે રૂપ બદલીને આવ્યા હતા. તે ડોશીએ રાજા રાણીને કહ્યું, આ અજાણ્યા છોકરા ભૂલા પડ્યા છે, તો તેમને લઈ જાઓ. આ જોઈ રાણી સમજી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ દશામાં છે. આથી રાણી તેમને પગે પડી. એ પછી દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી હતી, આથી માઠી દશા બેઠી હતી. તમો મારા વ્રતનો મહિમા સર્વેને સમજાવજો. વ્રત કરનાર સુખી અને સમૃદ્ધ થશે. આ પછી કુંવરો તથા રાજા રાણીને દશામાં આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા. એ પછી ચારેય જણા આગળ વધ્યા. રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું. તેણીએ બધાને આવકાર આપી રોકાવા કહ્યું, પરંતુ રાણીએ જવાબ આપ્યો કે મારી ખરાબ દશામાં તે મને ભિખારણ કહેલી. બહેન, તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં. આમ કહીને તેઓ આગળ વધ્યા. થોડીવારમાં તેઓ રાજબાગ આગળ આવ્યા. તેઓ ત્યાં પ્રવેશ્યા ત્યાં જ સૂકો ભંઠ થયેલો બાગ ફરી હરિયાળો બની ગયો. આ જોઈ રાણીએ રાજાને કહ્યું કે હવે આપણી દશા ફરી છે, આથી આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે. પોતાના રાજા અને રાણીને આવેલા જોઈ માળીએ ગામમાં સમાચાર આપ્યા, એટલે બાગ આગળ સૌ આવ્યા. સૌનો હર્ષ સમાતો ન હતો. દુશ્મન રાજાએ રાજ પચાવેલું તે તેણે પાછું આપ્યું, એટલે અસલ રાજાએ વહીવટ સંભાળી લીધો. રાજા, રાણી તથા કુંવરનું રાજમહેલ સુધી વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું. રાજા તથા રાણી દશામાના વ્રતથી સુખી થયા. એ પછી દર વર્ષે રાણી આ વ્રત કરતી. 10 દિવસ નકોરડા ઉપવાસ કરતી. માટીની સાંઢણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે લાગલગાટ રાણીએ 5 વર્ષ પર્યંત દશામાનું વ્રત કર્યું. 5મા વર્ષે રાણીએ વ્રતની પૂર્ણાહુતિ કરી. તેણે તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. પછી રૂપાની એક સાંઢણી બનાવી રાખી હતી તે પંડિતને દાનમાં આપી તેમના આશીર્વાદ મેળવ્યા. હે માં, જેમ રાજા રાણીની આ વ્રત કરવાથી દશા વળી, તેમ આ વ્રત કરનાર દરેક ભક્તોની પણ દશા વળજો. મિત્રો, અહીં દશામાના વ્રતની કથા પૂર્ણ થાય છે. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.